જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે બે સુસંબંધ ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોના કોઈ બિંદુ આગળ સંપાતીકરણને કારણે સહાયક વ્યતિકરણ સમજાવી તે માટેની શરત મેળવવાની છે. અને જો આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવો. હવે આ પ્રશ્ન શરૂઆત કરીએ એ પહેલા કેટલીક બાબતો આગળના વિડીયોમાં આપણે જોઈ હતી અને કેટલીક નવી બાબતો એ પહેલા સમજી લઈએ, પછી આની શરૂઆત કરીએ. તો જો અહીંયા પહેલા તો કોઈ એક તરંગ હોય, આ એક તરંગની તરંગ લંબાઈ કેટલી થાય? લેમડા. આ તરંગ લંબાઈ લેમડા થાય. કળા કેટલી થાય? તો કળા જો આપણે કેવી રીતે લખતા હતા, 0, પછી અહીંયા π/2, અહીંયા π, અહીંયા 3π/2 ને અહીંયા 2π. તો સમજો કોઈ બિંદુ અહીંયા પહોંચ્યું હોય ને કોઈ બિંદુ અહીંયા હોય, આનાથી આ ભાગ આટલો પાછળ હોય લેમડા જેટલો, તો કળાનો તફાવત કેટલો થાય? જો પથનો તફાવત લેમડા હોય તો કળા તફાવત 2π થાય. પદ તફાવત એનો મતલબ શું? બે વ્યક્તિ ગતિ કરે છે. કોઈ પહેલો વ્યક્તિ અહીંયા છે, આ પહેલો વ્યક્તિ અહીંયા પહોંચ્યો, બરોબર, અહીંયા બીજો વ્યક્તિ અહીંયા છે. તો આ બંનેના પથનો તફાવત કેટલો છે? આના કરતા આ લેમડા જેટલો પાછળ છે. સમજો, આના કરતા આ બીજો વ્યક્તિ, આ પહેલો વ્યક્તિ છે અને આ બીજો વ્યક્તિ, તો બીજો વ્યક્તિ લેમડા જેટલો પાછળ છે. તો બંને વચ્ચે પથનો તફાવત કેટલો? પથ કેટલો પાછળ છે? તો પથમાં લેમડા જેટલો પાછળ છે. અને કળામાં કેટલો પાછળ છે? કળામાં 2π જેટલો પાછળ છે. એટલે હું આના માટે લખતો હોય તો આના માટે જે કળા લખવું એના કરતા આની કળા 2π જેટલી ઓછી લખાય, અને પથ લખવું હોય તો લેમડા જેટલો ઓછો લખાય. ક્લિયર થઈ ગયું આ બાબત? હવે આગળ જુઓ. બીજી વસ્તુ એ આપણે જોઈ હતી કે બે ઉદ્ગમો છે. અહીંયા આગળના વિડીયોમાં આ વસ્તુ જોઈ લીધી. ના જોઈ કોઈએ વિડીયો આગળનો વિડીયો ના જોયો હોય તો ફરીથી એકવાર જોઈ લેજો, આ વસ્તુ ખબર ના હોય તો. અહીંયા બે ઉદ્ગમો છે. આ કોઈ બિંદુ P છે, અહીંયાથી કોઈ તરંગ અહીંયા સંપાત થયો, તો આપણે અહીંયા એના લીધે યાદ રાખો, આપણે એવું કંઈક લખતા હતા. તો આના લીધે આ બિંદુ આગળ સ્થાનાંતર કેટલું મળતું હતું? y1 બરાબર a cos ωt. અને આના લીધે પણ જો આનું અંતર જેટલું છે એટલું જ આનું અંતર હોય તો સમજો, તો સ્થાનાંતર કેટલું થાય? a cos ωt. જો બંને ઉદ્ગમના લીધે આ બિંદુ આગળ સ્થાનાંતર સરખા હોય, કળા પણ સરખી હોય, કંપ વિસ્તાર પણ સરખો હોય, તો પરિણામી તીવ્રતા યાદ કરો. આ દરેક તરંગની તીવ્રતા શું લખાય? તો I ચલે છે a². તીવ્રતા, તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો જો આ કંપ વિસ્તાર એ છે તો આ તરંગની તીવ્રતા કેટલી? આ બિંદુ આગળ અહીંયાથી જે પ્રકાશનું તરંગ આવે એની અહીંયા તીવ્રતા કેટલી? તો આના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. આની તીવ્રતા કેટલી? આ પ્રકાશની, તો એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. દરેક તરંગની તીવ્રતા I ચલે છે a² થાય. હવે પરિણામી તીવ્રતા કેટલી? પરિણામી તીવ્રતા, તો પેલા એક કામ કરો. હવે પરિણામી તીવ્રતા લાવીએ તો પરિણામી સ્થાનાંતર લાવવું પડે. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આપણે શું કરતા હતા? આ બંનેના લીધે પરિણામી અહીંયા કેટલું સ્થાનાંતર થાય? આના લીધે આના લીધે, એટલે બેનો સરવાળો y1 વત્તા y2. હવે બેનો સરવાળો કરો તો બે પદ સરખા છે એટલે ડબલ થઈ જાય, 2a cos ωt. તો હવે અહીંયા પરિણામી સ્થાનાંતર કેટલું થાય મળી ગયું. તો પરિણામી તીવ્રતા કેટલી હશે અહીંયા આ બિંદુ આગળ? તો પરિણામી તીવ્રતા, આનું I0 ધારી લઉં છું, દરેક તરંગની છે ને, તો પરિણામી તીવ્રતા કેટલી થાય? એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, બરોબર, 2a નો વર્ગ અને બરાબર અહીંયા 4a². તો I બરાબર, ચલો 4 એમને મને a² ની જગ્યાએ શું લખાય? I0, મતલબ તીવ્રતા 4 ગણી થઈ ગઈ. ટૂંકમાં આ પ્રકાશ અને આ પ્રકાશ અહીંયા સંપાત થાય એટલે અહીંયા તીવ્રતા 4 ગણી થઈ જાય, પરિણામી તીવ્રતા. એટલે કે બંને તરંગો એકબીજાને અહીંયા સહાય કરે છે, માટે અહીંયા સહાયક વ્યતિકરણ કહેવાય. જો બંને તરંગો એકબીજાનો વિનાશ કરે અહીંયા અને તીવ્રતા, પરિણામી તીવ્રતા 0 થઈ જાય તો એને વિનાશક વ્યતિકરણ કહેવાય. તો એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે અને શરત મેળવવાની છે કે શું હોય તો અહીંયા સહાયક વ્યતિકરણ રચાય,
શું થાય તો વિનાશક વ્યતિકરણ રચાય, એ વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરવાની છે. તો આજે બાબત મેં સમજાવી એ બરોબર યાદ રાખવાની. ચલો પ્રશ્ન જોઈએ. જુઓ તો અહીંયા પ્રશ્ન શું આપ્યો છે, બે સુસંબંધ ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોના કોઈ બિંદુ આગળ સંપાતીકરણને લીધે સહાયક વ્યતિકરણ સમજાવી તે માટેની શરત મેળવો. ટૂંકમાં બે સુસંબંધ ઉદ્ગમો છે. અહીંયા જો હું આકૃતિમાં અહીંયા બતાવી દઉં છું, એક ઉદ્ગમ S1 અને બીજો ઉદ્ગમ S2. હવે બંને ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગો એ આ કોઈ ક્યુ બિંદુ પર જઈને સંપાત થાય છે. તો આ જે S1 માંથી ઉદ્ભવેલું તરંગ છે એ અહીંયા પહોંચે ત્યારે એને કાપેલું અંતર S1Q બરાબર એ 7 લેમડા છે. એવું આપણે ધારી લઈએ કે આ 7 લેમડા, આ 7 તરંગ છે, 1 પછી આ 2 પછી 3 પછી 4 5 6 7. તો અહીંયાથી કાપેલું અંતર 7 લેમડા છે અને આને કાપેલું અંતર 9 લેમડા છે, એટલે S2Q બરાબર 9 લેમડા. બરોબર. તો જો અહીંયા ધ્યાન આપજો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો સહાયક વ્યતિકરણ કોને કહેવાય, ક્યારે રચાય, એ બાબત અહીંયા સમજવાની. તો એ માટે આપણે બે ઉદ્ગમ લઈ લીધા, એમાંથી ઉદ્ભવતા તરંગો ક્યુ બિંદુ પર આપાત થયા. અહીં આ તરંગે 7 લેમડા અંતર કાપ્યું, આ તરંગે 9 લેમડા અંતર કાપ્યું. તો જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ બિંદુ ક્યુ નો વિચાર કરો. ચલો ક્યુ નો વિચાર કરી લીધો, પછી શું કર્યું હવે આગળ જુઓ. S1 માંથી ઉદ્ભવેલ તરંગ, S1 માંથી અહીંયાથી ઉદ્ભવેલું તરંગ એ S1 માંથી ઉદ્ભવેલ તરંગે તરંગનો ક્યુ સુધીનો પથ કેટલો છે? 7 લેમડા. અને S2 માંથી ઉદ્ભવેલો તરંગનો પથ કેટલો છે? S2 માંથી ઉદ્ભવેલ તરંગનો ક્યુ સુધીનો પથ એ કેટલો છે? 9 લેમડા. તો આ બંને તરંગનો ક્યુ બિંદુ પાસે પહોંચે ત્યારે પથનો તફાવત કેટલો થાય? આના કરતા આનો પથ કેટલો વધારે કહેવાય? તો તમે અહીંયા જોઈ શકો છો 2 લેમડા જેટલો વધારે હશે. એટલે જો પરિણામે તેથી બંને તરંગ વચ્ચેનો પથ તફાવત, તો બંને તરંગો વચ્ચેનો પથનો તફાવત કેટલો થાય? તો જો મોટા પથમાંથી S2Q માઇનસ S1Q, મોટા પથમાંથી નાનો પથ બાદ કરો એટલે 9 લેમડા માઇનસ 7 લેમડા એટલે 2 લેમડા, એટલે પથ તફાવત લેમડા 2 લેમડા આવ્યો. તો આ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? અને જેથી આ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત, હવે યાદ કરો તો મેં તમને આગળ જ હમણાં બતાવ્યું હતું વધારાની કેટલીક બાબતોમાં, લેમડા જેટલો તફાવત હોય તો 2π જેટલું કળા તફાવત થાય. પથ તફાવત લેમડા હોય તો કળા તફાવત 2π થાય. તો અહીંયા કળા તફાવત કેટલો, પથ તફાવત કેટલો છે? 2 લેમડા. તો લેમડાની જગ્યાએ 2π મૂકી દો એટલે કળા તફાવત કેટલો થાય? 4π. જો મેં તમને આગળ જ બતાવ્યું યાદ રાખો, પથ તફાવત લેમડા હોય તો કળા તફાવત 2π થાય. તો 2 લેમડા હોય પથ તફાવત તો કળા તફાવત કેટલો થાય? તો 2 લેમડા ઇન્ટુ 2π અપન લેમડા, તો ઉડી જાય એટલે કળા તફાવત 4π થાય. ટૂંકમાં તમારે યાદ રાખવાનું, પથ તફાવત મળી જાય એના પરથી કળા તફાવત લાવવો હોય તો લેમડાની જગ્યાએ 2π મૂકી દેવા. તો જો આનો મતલબ શું થાય કે અહીંયા S1 માંથી ઉદ્ભવેલું તરંગ એને 2 લેમડા જેટલું, આના કરતા 2 લેમડા જેટલું ઓછું અંતર કાપવાનું છે. એટલે આ તરંગ એટલું વહેલું પહોંચશે. આ તરંગને 2 લેમડા જેટલું વધારે અંતર કાપવાનું છે એટલે 2 લેમડા જેટલું મોડું પહોંચશે. તો એનો મતલબ એવો થયો કે આ તરંગ અહીંયા પહોંચીને આગળ નીકળતું હશે એટલે આ તરંગની કળા એટલી આગળ હશે. આ મોડું પહોંચે છે એટલે આની કળા એટલી પાછળ હશે. તો સમજો હું આના માટે કળા જે લખવું હોય એના કરતા આની કળા લખવી હોય તો આ પાછળ છે એટલે કળા ઓછી લખાય, કાં તો આની કળા જે લખવું એના કરતા આગળ છે તો આની કળા વધારે લખાય. એટલે આપણે કોઈ એક જ રીતે યાદ રાખવાની, હું આની કળા લખીશ અને આની કળા મોડું પહોંચે છે એટલે એટલી ઓછી લખીશ. હવે કળાનો તફાવત કેટલો છે? 4π. તો આની કળા 4π જેટલી ઓછી લખીશ.
તો ધ્યાન આપો. જો અહીંયા લખાય S1 માંથી ઉદ્ભવેલ તરંગ એ S2 માંથી ઉદ્ભવેલ તરંગ કરતા ક્યુ બિંદુએ પહોંચતા બે આવર્ત જેટલું આગળ છે, બે આવર્ત જેટલું આગળ છે. આવર્ત લખવાનો મતલબ શું? આવર્ત એટલે એક તરંગને એક આવર્ત કહેવાય. એટલે આ બે તરંગ જેટલું આગળ કહેવાય, કાં તો આ બે તરંગ જેટલું પાછળ કહેવાય. આ આગળ લખીએ તો 2π 4π જેટલું કળામાં વધારે, અને આને લખીએ તો 4π જેટલું ઓછું. એટલે ગમે તે એક જ લખવાનું છે, એટલે આપણે ગમે તે એકનો જ ઉલ્લેખ કરીશું. અને તેથી ચલો ધ્યાન આપજો હવે કેવી રીતે લખાય છે. તો S1 ને લીધે સ્થાનાંતર, એટલે ક્યુ બિંદુએ કેટલું સ્થાનાંતર થાય એ આપણે લખી દઈએ. S1 ને લીધે ઉદ્ભવેલ સ્થાનાંતર. ચલો તો આપણે લખીએ y1 બરાબર a cos ઓમેગા t. આ સ્થાનાંતર હું આ રીતે લખી દઉં. તો S2 ને લીધે ઉદ્ભવેલ સ્થાનાંતર. હવે સમજો, આની કળા ઓમેગા ટી લખી તો આ થોડો મોડો પહોંચે છે, એટલે એની કળા ઓછી લખવાની. તો a cos ઓમેગા ટી માઇનસ 4π આટલું કળામાં પાછળ થઈ ગયો. આ પાછળની ભાગ છે કળા કહેવાય. તો આની કળા લખી એના કરતા પાછળ. જો હું આના ઓમેગા ટી લખ્યો હોત તો આને પ્લસ 4π લખો, એટલે આની કળા 4π આગળ લખો. કારણ કે આ આગળ છે એટલે એની કળા વધારે લખાય, આ પાછળ છે તો ઓછી લખાય. એટલે મેં એક જ લખ્યું. આની કળા લખી દીધી, આની કળા પાછળ છે એટલે ઓછી લખી. બરાબર, ક્લિયર થઈ ગયું? હવે જો, તો હવે આને કેવી રીતે લખાશે ધ્યાન આપજો. a cos, હું માઇનસ અહીંયાથી કોમન કાઢું, માઇનસ 4π ઓમેગા ટી. માઇનસ અહીંયાથી કોમન કાઢીએ તો 4π પહેલા લખાય, આ 4π માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, એ ઓમેગા ટી પ્લસ થઈ જાય. બરોબર. હવે એક સૂત્ર તમને બતાવ્યું હતું, તમને યાદ હોય તો, જો એક cos માઇનસ થીટા હોય, યુગ્મ વિધેય છે તેને cos થીટા લખાય. એટલે માઇનસ થીટા હોય તો તમે cos થીટા જ લખી શકો, કારણ કે આ ચોથા ચરણમાં cos પ્લસ થાય. તમે એટલું યાદ રાખો, જેને ખબર ના હોય, cos માઇનસ થીટા બરાબર cos થીટા થાય, યુગ્મ વિધેય છે. તો જો માઇનસ નીકળી જાય, આ થીટા ધારી લો તો માઇનસ થીટા એટલે થીટા. તો તમે આના આ રીતે લખી શકો, y2 બરાબર a cos, અહીં નીચે જગ્યા છે અહીંયા જ લખી દઈએ, y2 બરાબર a cos 4π માઇનસ ઓમેગા ટી. અને જો યાદ રાખો 4π હોય તો વિધેય ના બદલાય, એટલે આને a cos અને ઓમેગા ટી. 4π ઓછા થીટા એટલે કયું ચરણ આવે? 4π માંથી થીટા બાદ કરો. 4π ક્યાં આવે પેલા સમજો. આ એકમ વર્તુળ છે. એકમ વર્તુળમાં અહીંયા કળા 0, અહીંયા π/2, અહીંયા π, અહીંયા 3π/2, અહીંયા કળા 2π. તો ફરીને આવે એટલે 4π થઈ જાય. એક પરિભ્રમણ પૂરું થાય એટલે 2π, તો બીજું પરિભ્રમણ થાય એટલે 4π. હવે 4π માંથી ઓમેગા ટી બાદ કરો એટલે અહીંયા આવે. તો આ વિધેય છે એ કયા ચરણમાં આવ્યું? ચોથા ચરણમાં. અને ચોથા ચરણમાં cos પ્લસ થાય, ઓલ s t c, અહીંયા cos પ્લસ થાય. તો 4π છે એટલે વિધેય એનું એ જ, અને ચોથા ચરણમાં cos પ્લસ એટલે જા પ્લસ માં જ આવે. યાદ રાખો આવું સૂત્ર, cos 4π માઇનસ થીટા એટલે cos થીટા થાય. એટલે તમે આ રીતે લખી શકો. હવે જો, તો આ સ્થાનાંતર નું જુઓ તો પહેલાને લીધે સ્થાનાંતર શું હતું? પહેલાના લીધે આ બિંદુ પાસે સ્થાનાંતર a cos ઓમેગા ટી, અને બીજાના લીધે આ બિંદુ આગળ સ્થાનાંતર y બરાબર a cos ઓમેગા ટી. છેવટે તો સરખું જ આવ્યું. ભલે બંને તરંગનો પથ અલગ છે, પથનો તફાવત છે, બંનેમાં કળાનો તફાવત છે, પણ એક કળા તફાવત એવો છે, કળા તફાવત એવી રીતે છે કે જેથી બંનેના લીધે અહીંયા સ્થાનાંતર સરખું થાય. તો પરિણામી સ્થાનાંતર ક્યુ બિંદુ પર પરિણામી સ્થાનાંતર શું થશે? પરિણામી સ્થાનાંતર તો બે ના સરવાળા જેટલું, તો y1 વત્તા y2. અને એમ કેવી રીતે લખાય? તો બે સરખા છે એટલે a cos ઓમેગા ટી a cos ઓમેગા ટી, 2a cos ઓમેગા ટી.
અને જો બંનેનું સ્થાનાંતર સરખું હોય તો પરિણામી સ્થાનાંતર ડબલ થયું તો તીવ્રતા કેટલી થશે? તો જો એ વસ્તુ આગળ જોઈ લીધી છે તો પણ ફરીથી લખું છું. તો તેથી તો આમ દરેક તરંગના લીધે Q પાસે તીવ્રતા, દરેક તરંગના લીધે તીવ્રતા ગણવી હોય તો તીવ્રતા એ કંપનવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, એટલે I ચલે છે a², અહીંયા I ચલે છે a². આ બંનેના લીધે તીવ્રતા, અહીંયા આના લીધે તીવ્રતા, આને લીધે તીવ્રતા, પણ બંને જ્યારે સંપાત થાય અને તેથી પરિણામી તીવ્રતા, આ વસ્તુ હું ફરીથી લખું છું, આ ના લખું ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે. જો પરિણામી તીવ્રતા I ચલે છે, હવે પરિણામી સ્થાનાંતરનો વર્ગ એટલે 2a² ચલે છે 4a² અને a² ની જગ્યાએ I0 એટલે તીવ્રતા I બરાબર 4I0. એટલે કેવી તીવ્રતા બને છે? પરિણામી તીવ્રતા મહત્તમ થાય છે, મહત્તમ બને છે. અને તીવ્રતા મહત્તમ બને એનો મતલબ શું થયો? આ બંને તરંગો એકબીજાને અહીંયા સહાય કરે છે, અને સહાય કરે છે માટે આને સહાયક વ્યતિકરણ કહે છે, અને તેથી તેને સહાયક વ્યતિકરણ કહે છે. હવે સહાયક વ્યતિકરણની શરત આપણે મેળવવી છે. તો એ સહાયક વ્યતિકરણની શરત કેવી રીતે મેળવી શકાય? જો સહાયક વ્યતિકરણ તો આપણે સમજી લીધું, હવે એની શરત મેળવવાની છે. તો પહેલા એક વસ્તુ યાદ રાખો, આ એકમ વર્તુળની અંદર અહીંયા કળા લખવી હોય તો 0, 2π, 4π, 6π, 8π આવી કળા લખાય. કારણ કે એક વર્તુળ પૂરું થાય એટલે કળા 2π, બીજું પૂરું થાય એટલે 4π, ત્રીજું પૂરું થાય એટલે 6π આવું લખાય. હવે આપણે કળા તો લખી લીધી, હવે તરંગ લંબાઈ લખવી હોય શું લખાય? 1 લેમ્બડા જેટલું અંતર હોય, પથ તફાવત હોય. ચલો, બે તરંગો વચ્ચેનો પથનો તફાવત તમે અહીં જોઈ શકો છો. પથનો તફાવત કેટલો આવ્યો? 2 લેમ્બડા. એની જગ્યાએ હું 1 લેમ્બડા પથનો તફાવત લઉં. પથ તફાવત 1 લેમ્બડા, પછી 2 લેમ્બડા, પછી 3 લેમ્બડા, પછી 4 લેમ્બડા. શું થાય છે તમે જોજો. 5 લેમ્બડા આ રીતે લેતા જઈએ તો છેલ્લે શું આવે? n લેમ્બડા. અને માટે પથ તફાવત તમે n લેમ્બડા લખી શકો. અને એની જગ્યાએ શરૂઆત કરીએ તો 1, 2, 3 વગેરે. હવે જોજો, તો પથ તફાવત બે તરંગો, અહીંયાથી આનો પથ અને આનો પથનો તફાવત 1 લેમ્બડા હોય, મતલબ આ 7 લેમ્બડા કાપે છે તો 8 લેમ્બડા કાપતું હોય. તો કળા તફાવત કેટલો થાય? જો કળા તફાવત, આ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત શું થાય? તો 1 લેમ્બડા એટલે 2π, 2 લેમ્બડા એટલે 4π, ડબલ થાય કળા તફાવત. 3 લેમ્બડા એટલે 6π, 4 લેમ્બડા એટલે 8π, 10π. તો છેલ્લે શું આવે? તો આની જગ્યાએ લેમ્બડાની જગ્યાએ 2π મૂકી દેવાનો, n એમને એટલે n × 2π. કળા તફાવત આટલું થાય. ચલો હવે સમજો, બરોબર અગત્યનું છે. તો બે તરંગો વચ્ચેનો પથ તફાવત લેમ્બડા હોય, આપણે ધારી લો કે લેમ્બડા હોય, તો કળા તફાવત કેટલો થાય? 2π. કળા તફાવત 2π થાય તો ચરણ કેવું આવે? જો 2π કળા તફાવત થાય તો 2π પ્લસ થીટા હોય કે 2π? આ તો એમને એમ જ રહે, એને જે કાપી હોય. આની કળાનો તફાવત 2π જેટલો થાય. તો અહીંયા તમે 2π લખો તો 2π માઇનસ થીટા હોય તો અહીંયા આવે. 2π માં થીટા ઓછો એટલે અહીંયા. તો કોસ વિધેય અહીંયા પ્લસ થાય, કોસ અહીંયા અને અહીંયા પ્લસ થાય, અહીંયા સાઈન અહીંયા તે. તો જો 2π માઇનસ થીટા એટલે કોસ પ્લસ થાય, કોસ વિધેય પ્લસ થાય તો સ્થાનાંતર બે સરખાઈ જાય. 2π માઇનસ થીટા એટલે કોસ થીટા. તો સ્થાનાંતર સરખાવે તો તીવ્રતા મહત્તમ થાય અને પરિણામે સહાયક વ્યતિકરણ રચાય. ચલો, તો થઈ ગયું. લેમ્બડા હોય, 2π હોય તો સહાયક વ્યતિકરણ. 2 લેમ્બડા હોય તો શું થાય? જો બંને તરંગ વચ્ચેનો પથ તફાવત 2 લેમ્બડા હોય, જે આપણે લીધેલો છે, પથ તફાવત 2 લેમ્બડા હોય તો કળા તફાવત 4π થાય, જે અહીંયા લખ્યો 4π થાય. 4π માઇનસ થીટા એટલે ફરીથી જો આ 4π અહીંયા આવે એટલે 4π માઇનસ થીટા એટલે અહીંયા. તો કોસ વિધેય પાછું ધન થાય એટલે જવાબ બંને સરખો આવ્યો. સ્થાનાંતર બે સરખા થાય તો તીવ્રતા મહત્તમ થાય, તો સહાયક વ્યતિકરણ. તો આના માટે પણ સહાયક વ્યતિકરણ થાય. તો એનો મતલબ એવો થયો
કે બે તરંગો કોઈ પણ જગ્યાએથી આવતા બે તરંગો વચ્ચેનો પદ તફાવત લેમડા 2 લેમડા 3 લેમડા એટલે છેલ્લે કહેવાય n લેમડા, અને કડા તફાવત 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ એટલે કે 2n પાઈ. જો કડા તફાવત કે પદ તફાવત આટલો હોય તો બંનેના લીધે સ્થાનાંતર સરખા થાય. સ્થાનાંતર સરખા થાય તો તીવ્રતા મહત્તમ બને, અને તીવ્રતા મહત્તમ બને તેને સહાયક વ્યતિકરણ કહેવાય. તો આ જે લખ્યું આપણે એને શરત કહેવાય. તો જો એને કેવી રીતે લખી શકાય ધ્યાન આપજો. તો જો સહાયક વ્યતિકરણની શરત પદ તફાવતની રીતે, હવે ધ્યાન આપજો. જો બે સુસંબંધ ઉદ્ગમો S1 અને S2 સમાન કળામાં દોલન કરતા હોય તથા કોઈ બિંદુ Q પાસે પદ તફાવત જો બે ઉદ્ગમો S1 S2 સમાન કળામાં દોલન કરતા હોય, કળા સરખી છે, જો આ ઉપર જાય છે શૃંગ તો અહીંયા ઉપર જાય છે શૃંગ, સમાન કળામાં દોલન કરે છે, અને બંને વચ્ચેનો પથ તફાવત, આ બંને વચ્ચેનો પથનો તફાવત પાસે પદ તફાવત S2Q માઇનસ S1Q, આ ગમે તે આમાંથી આ બાદ કરો કાં તો આમાંથી આ બરાબર n લેમડા હોય તો જ્યાં n બરાબર આપણે લખી દઈએ, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે લખી શકીએ. જો બંને વચ્ચેનો પદ તફાવત n લેમડા હોય તો સંપાતીકરણ બિંદુ આગળ પરિણામી તીવ્રતા મહત્તમ બને છે. મહત્તમ એટલે કેટલી? 4I0 બને છે, અને તેને સહાયક વ્યતિકરણ કહે છે. સહાયક વ્યતિકરણ કહે છે. બરોબર. તમારે એ જ વ્યાખ્યા કડા તફાવતની રીતે લખવી હોય શું લખાય? જો પેલા પદ તફાવતની રીતે ફરીથી જુઓ. એક તો બે ઉદ્ગમો સુસંબંધ છે એટલે એમાંથી ઉદ્ભવતા તરંગની કળા સમાન હોય, અને બંને વચ્ચેનો પથનો તફાવત, બંને તરંગો વચ્ચેનો પથનો તફાવત n લેમડા હોય તો સંપાતીકરણ બિંદુ Q આગળ તીવ્રતા કેવી બને? મહત્તમ એટલે 4I0, અને એને સહાયક વ્યતિકરણ કહેવાય. તો n લેમડા તમારે હંમેશા યાદ રાખો, પથનો તફાવત n લેમડા હોય એટલે જો અહીંયા એક મૂકો તો પદ તફાવત લેમડા થાય, અને પરિણામે તીવ્રતા મહત્તમ થાય, સહાયક વ્યતિકરણ થાય. 2 લેમડા 3 લેમડા 4 લેમડા વગેરે માટે સહાયક વ્યતિકરણ જ મળે. હવે કડા તફાવતની રીતે આ વ્યાખ્યા લખવી શું લખાય? કડા તફાવતની રીતે વ્યાખ્યા, કડા તફાવત તો ખાલી લખવાનું શું છે? જો અહીંયા આની આ જ વ્યાખ્યા લખવાની, ખાલી અહીંયા કડા તફાવત બદલી નાખવું હોય તો લેમડા જગ્યાએ 2 પાઈ કરી દેવાનું. કડા તફાવત લખતા હોય તો લેમડા જેટલા અંતરે કડાનો તફાવત 2 પાઈ હોય એટલે અહીંયા 2 પાઈ લખી દો એટલે આપણે આખી વ્યાખ્યા બની જાય. તો ફરીથી એનું એક જો ધ્યાન આપજો. કડા તફાવતની રીતે વ્યાખ્યા, તફાવતની રીતે સહાયક વ્યતિકરણની શરત. બરોબર. ચલો હવે જુઓ તો બે સુસંબંધ ઉદ્ગમો S1 અને S2 સમાન કળામાં દોલન કરતા હોય તથા સંપાતીકરણ બિંદુ આગળ સંપાતીકરણ બિંદુ પાસે કડા તફાવત લખવા શું લખાય?
n અને લેમડાની જગ્યાએ 2 પાઈ એટલે 2n પાઈ હોય, અને આ રીતે લખીશું 2n પાઈ હોય. તો તીવ્રતા, પરિણામી તીવ્રતા મહત્તમ એટલે 4I0 બને છે, અને તેને સહાયક વ્યતિકરણ કહે છે. એટલે અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ટેકનિક બતાવીશ, એ તમે ખાસ યાદ રાખશો તો આ પ્રશ્ન તમને ઝડપથી યાદ રહી જશે. આપણે જે વસ્તુ બતાવીએ તો શું કરવાનું, અહીંયા જો આ સહાયક વ્યતિકરણ વાળો પ્રશ્ન લખતા હોય તો આપણે પહેલા એક કામ કરવાનું, એક બિંદુ ધારી લેવાનું ક્યુ. ધ્યાન આપજો, આ સ્ટેપથી આપણે લખવાનું છે આ પ્રશ્ન. બિંદુ ક્યુ ધારી લો. હવે અહીંયાથી ઉદ્ભવેલું તરંગ કેટલું અંતર કાપે એ લખી નાખો, 7 લેમડા. અહીંયાથી ઉદ્ભવેલું તરંગ કેટલું અંતર કાપે, 9 લેમડા. પછી બંનેના અંતર લખવાના. અંતર લખ્યા પછી બંનેનો પદ તફાવત લેવાનો. પદ તફાવત લીધા પછી કડા તફાવત લેવાનો. હવે કડા તફાવત લેવા માટે શું યાદ રાખવાનું, લેમડાની જગ્યાએ 2 પાઈ લખી દેવાનું, કડા તફાવત આવી જાય. પછી શું નક્કી કરવાનું, આ વહેલા પહોંચે છે એટલે આની કડા વધારે હોય, આ મોડું પહોંચે છે ઓછી હોય. તો તમે આના લીધે સ્થાનાંતર લખતા હોય, એની કડા ઓમેગા ટી લખો. તો આના લીધે સ્થાનાંતર આ મોડું પહોંચે છે એટલે એની કડા એટલી ઓછી લખાય. તો કેટલી ઓછી લખાય, 4 પાઈ જેટલી ઓછી. એટલે અહીંયા ઓછા 4 પાઈ કરજો. અને પછી તમે ત્રિકોણમિતીય વિધેયોના જે સૂત્ર છે 4 પાઈ માઇનસ થીટા એટલે થીટા થાય, એનો ઉપયોગ કરો. અને પછી જોઈ લો બંને સ્થાનાંતર સરખા તો પરિણામી સ્થાનાંતર કેટલું થયું, એટલે મતલબ બંનેનો સરવાળો કરતો. સરવાળો કર્યા પછી તીવ્રતા કેટલી થાય, તો તીવ્રતા જો દરેક તરંગની કેટલી, તો કંપનવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. અને પરિણામી તીવ્રતા કેટલી, તો આના કંપનવિસ્તાર 2a ના વર્ગના સમપ્રમાણમાં. 2a નો વર્ગ એટલે 4a² ની જગ્યાએ I0 લખી દો. તીવ્રતા મહત્તમ બની, અને જો તીવ્રતા મહત્તમ તો સહાયક વ્યતિકરણ. એટલે અહીંયા સમજૂતી પૂરી થાય. હવે તમારે એની શરત લખવી હોય કેમ નહીં લખવાની, તો તમને અહીંયા ખબર પડી 2 લેમડા હતી એટલે કડા તફાવત 4 પાઈ હતી. જો બેકી સંખ્યામાં છે, અને જેથી તીવ્ર સહાયક વ્યતિકરણ રચાયું, મહત્તમ સહાયક વ્યતિકરણ મળે, તીવ્રતા મહત્તમ થાય છે. તો એનો અર્થ એવો થયો કે કોઈ બિંદુ એવું હોય કે જ્યાં બે તરંગો વચ્ચેનો તફાવત n લેમડા હોય તો તીવ્રતા મહત્તમ થાય, સહાયક વ્યતિકરણ. જો એ જ લખવાનું છે, અહીંયા ધ્યાન આપજો. બે સુસંબંધ ઉદ્ગમ સમાન કળામાં, સુસંબંધ છે એટલે સમાન કળામાં દોલન કરતા હોય, અને કોઈ બિંદુ આગળ તેમનો પથ તફાવત n લેમડા હોય તો તે બિંદુ આગળ પરિણામી તીવ્રતા મહત્તમ બને, એને સહાયક વ્યતિકરણ કહેવાય. એટલે આ રીતે લખી શકાય. હવે કડા તફાવત લખ્યું હોય તો એની જ વ્યાખ્યા લખવાની આખી, પણ તમારે અહીંયા લેમડાની જગ્યાએ 2 પાઈ લખી દેવાનું. કડા તફાવત એટલે જો કડા તફાવત 2n પાઈ. તો શું કર્યું, n એમને લેમડાની જગ્યાએ 2 પાઈ લખી દીધી. તો હવે વિનાશક વ્યતિકરણની શરત જોઈએ, અને આ જ રીતે વિનાશક વ્યતિકરણની શરત પણ આપણે મેળવી શકીશું.